નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું. કરીશું નજર આજના સમાચાર પર. આણંદથી વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં રેલી દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી. વિશ્વ મચ્છર દિવસના અવસરે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા રેલીનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ પટેલના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો. જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે જિલ્લામાં 55 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 8 અર્બન આરોગ્ય કેન્દ્રો અને કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારોમાં શાળા, બાળકો, શિક્ષકો, આશા બહેનો તથા આરોગ્ય કર્મચારીઓએ રેલીમાં ભાગ લીધો. બાળકો દ્વારા જ્યાં પાણી ત્યાં પોરા, જ્યાં પોરા ત્યાં મચ્છર જેવા નારાઓ આપવામાં આવ્યા. ડોક્ટર પટેલે વધુમાં જણાવ્યું કે મેલેરિયા નોટિફિકેશન એક્ટ અંતર્ગત મચ્છરના પોરા જોવા મળે તો ₹500 થી 1500 સુધીનો દંડ થઈ શકે છે. નાગરિકોએ પોતાના ઘરો તથા આસપાસ સફાઈ રાખી મચ્છરના પોરા ન વધે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો અટકાવી શકાય. બ્યુરો રિપોર્ટ, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, આણંદ.